નમસ્કાર મિત્રો, હું મયુર ભુસાવડકર, સાયબર એક્સપર્ટ અને ટીચર. ખાસ કરીને મેં જયારે ક્રેટા લીધી નવી અને એનું ફેસલિફ્ટ મોડેલ SX નું અને એમાં પણ બ્લેક કલર, ત્યારે મને એવું લાગ્યું કે બ્લેક કલર તો નહીં લીધો. બ્લેક કલરને ખાસ કરીને મેન્ટેન કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બ્લેક કલર માટે ખાસ કરીને સાફ સફાઈ થવી જોઈએ તો જ એ બ્લેક બ્યુટી રહે, નહીં તો મુશ્કેલી દેખાય કે બહુ ડસ્ટિંગ દેખાય, સોલ્સ દેખાય. એટલે ખાસ કરીને પ્રશ્ન એ હતો કે હવે આ ગાડી માટે આપણે કોટિંગ કરાવવું એ અનિવાર્ય છે, તો કોટિંગ ક્યાંથી કરાવશું? તો નેટ પરથી મેં ઘણું બધું સર્ચ કર્યું, સાહિત્ય, કારણ કે મૂળ સાયબર રિલેટેડ વ્યક્તિ એટલે અને કીડો મગજમાં કે હવે ગાડીને ખાસ કરીને કેર તો કરવી જ છે. એટલે મેં ઘણું બધું સર્ચ કર્યું અને રિસર્ચ કર્યા પછી મને લાગ્યું કે વડોદરાની નહીં પણ આખા ગુજરાતની અને આખા ઇન્ડિયાની જો બેસ્ટ જો કોઈ કંપની હોય ને કે જે આના માટે સારામાં સારી સેવા આપતી હોય એવી કંપની અક્ષર કાર સ્પા, જે મારી સામે નામ આવ્યું. મેં ઘણા બધા લોકોના રિવ્યુ પણ જોયા અને ખાસ કરીને રુનકભાઈ ગાંધી અને જે ધર્મેન્દ્રભાઈ, આ બંનેનું જે સમન્વય છે અને એમને જે પ્રોપર ગાડી સમજાવી કે રુનકભાઈએ મને ગાડી સમજાવી કે ક્યાં શું કોટિંગની કેમ જરૂર છે અને કેટલી જરૂર છે. અને ત્યારબાદ મને એવું લાગ્યું કે ખરેખર આ એક વર્તી છે કે રૂપિયા હું જે ખર્ચી રહ્યો છું તે ખરેખર ગાડીની બ્યુટી માટે અને ગાડીની ચમક માટે ખાસ આ ખર્ચો કરવો જરૂરી છે. અને એવું નથી કે આ ખર્ચો તમને પાણીમાં જતો રહેશે, આ ખર્ચો પાણીમાં નથી જતો, પણ આ ખર્ચો તો જે કુલ ખર્ચો ગાડી પાછળ જે મેન્ટેનન્સ પાછળ કલર પાછળ આપણે કરીએ છીએ ને તેના કરતા પણ આ 1/3 ઓછો લાગ્યો મને. અને ખાસ કરીને બહુ સારી રીતે એમને ગાડી બનાવી છે અને એનું ગ્રેફાઇન કોટિંગ કરાવ્યું છે મેં. અને ખાસ કરીને 5 વર્ષ સુધી એ ગાડી જે એ રીતે મેન્ટેન કરવામાં આવશે, 6 મહિને વર્ષે એમની જે AMC છે કે જે મેન્ટેનન્સ છે તે પ્રમાણે ગાડીની સેવા આપશે. અને હું માનું છું કે ખરેખર અક્ષર કાર સ્પા આખા ગુજરાતમાં હોવું જોઈએ, આખા ઇન્ડિયામાં હોવી જોઈએ છે. અને વન સ્ટોપ ડેસ્ટિનેશન્સ, ગાડીના કોઈ પણ જે કલર સંદર્ભે પ્રોબ્લેમ છે, ધોવા સંદર્ભે પ્રોબ્લેમ છે, એના માટે વન સ્ટોપ સોલ્યુશન છે અને ધી બેસ્ટ કાર સ્પા વડોદરાનું કહી શકાય. અને હું એમને બેસ્ટ વિશેષ આપું છું. હું એમનો એવું કહેવાય કે સેટિસ્ફાઈડ કસ્ટમરની યાદીમાં હું પોતે કહી શકું એમને.